રાજકોટનું હેમુ ગઢવી હોલ આ સંસ્કૃતિની ધરોહર છે, સંસ્કૃતિનું કેન્દ્ર છે। આ હોલમાં એક નાટક ભજવાઈ રહ્યું હતું અને એ નાટક ભજવાઈ રહ્યું હતું એ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી ગયા। આ નાટકનું નામ હતું હું નાથુરામ। આ નાટકનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ હેમુ ગઢવી હોલ પહોંચ્યા હતા। સ્ટેજ પર તોડફોડ કરી હતી। કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી અને આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અહીંયા નાથુરામ ગોડસેને હીરો તરીકે ચિતરવામાં આવ્યો હતો। મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામને હીરો તરીકે ચિતરવામાં આવતો હતો આ નાટકમાં। એટલા માટે અહીં કોંગ્રેસી કાર્યકરો આવ્યા અને એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભારતનો આતંકી કહી શકાય ગોડસે, જેને ગાંધીજીને બબે ગોળી મારી અને ગાંધીજીને મૃત્યુ લગીન પહોંચાડવાનું કામ ગોડસેએ કર્યું હતું। તો આજે એને હીરો બતાડવાનું આ લોકો નાટક કંપની કામ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી બીજા દેશના વડાપ્રધાન આવે ત્યારે એમને ગાંધીજીની પ્રતિમાએ લઈને ફુલહાર કરાવે છે। તો આ લોકોને ભારતીય જનતા પાર્ટીની રાજકોટથી મહાનગરપાલિકાથી લઈને પાર્લામેન્ટ લગીની એમની સત્તા છે, તો આવા લોકોને મંજૂરી આપે છે। નવી પેઢીને શું સંદેશ દેવા